દોસ્તો, આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે. ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સફળતા મળી ગઈ, મજા આવી ગઈ. પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે. સફળતામાં તો મજા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન. ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણા બાપ છે. સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકામાં હતા, અમે અંદરથી તમારી હારે જતા. સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું. ફેલ જાઓ તો અનાથ. ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક. અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત. શેઠને બોલાવવાનું કયું 15 મિનિટ થઈ બોલ, શેઠને બોલાવ્યો નથી. બધે મોકલી દો, બધે મોકલી દો. જરૂરી છે ને હું છે આ ટેન્ડર વાળી વાળો હતો. હા મોકલો મોકલો, બધે મોકલો. ભાઈ બોલે, ભાઈ શેઠ ને બોલે. આ મરી જાય જવાબદારી કોણ લે? ગણી જવાય તો પછી ઝેરી આવે વસ્તુ. અરે જે એટલે વાત તો જી આવે. અને આ મરી ગયા હોય તો એની મન તો કંદે સમજો